નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે માર્ચ પાસ્ટ યોજ્યો। યુઆઈએમાં પ્રમુખની ચૂંટણી માટે વોટ અલગથી આપવા અંગેનો મુદ્દો એજન્ડામાં લેવાયો। નંદીગામ નજીક ટેન્કરમાં લાગી આગ। સંજાનમાં વાયરલ વિડીયોના આધારે પોલીસે રફીક મંસૂરીની કરી ધરપકડ। હવે સમાચાર વિગતવાર જોઈએ। દાદરા નગર હવેલી પોલીસે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે માર્ચ પાસ્ટ યોજ્યો। દાદરા નગર હવેલી પોલીસે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે પરેડ યોજી હતી। પરેડની શરૂઆત કિલવણી નાકા સાથે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને સલામી આપીને થઈ હતી। કિલવણી નાકાથી પરેડ મામલતદાર કચેરી, સચદેવ બાલ ઉદ્યાન થઈને કલા કેન્દ્ર સુધી પહોંચી હતી, જ્યાં એસપીને સલામી આપવામાં આવી હતી। એસપી શ્રીએ જણાવ્યું હતું કે આજે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ છે અને સરદાર પટેલ એક મહાન નેતા હતા અને આ પરેડ આ ભાવનાને ધ્યાનમાં રાખીને યોજાઈ રહી છે। પરેડમાં પોલીસ, હોમગાર્ડ્સ, આઈઆરબી અને ફાયર વિભાગના કર્મચારીઓનો સમાવેશ હતો। આ પ્રસંગે એસડીપીઓ, પીઆઈ અને પીએસઆઈ સહિત પોલીસ કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા। યુઆઈએમાં પ્રમુખની ચૂંટણી માટે વોટ અલગથી આપવા અંગેનો મુદ્દો એજન્ડામાં લેવાયો હતો, જેમાં ચર્ચા વિચારણા અંતે જે પ્રમાણે ચૂંટણી કરવામાં આવે છે તે જ રીતે ચૂંટણી કરવા ચર્ચા થઈ હતી। યુઆઈએમાં પ્રમુખની ચૂંટણી માટે વોટ અલગથી આપવા અંગેનો મુદ્દો એજન્ડામાં લેવાયો હતો, જેમાં ચર્ચા વિચારણા અંતે જે પ્રમાણે ચૂંટણી કરવામાં આવે છે તે જ રીતે ચૂંટણી કરવા ચર્ચા થઈ હતી,
જે બાદ અશોકભાઈ ગુપ્તાએ હોસ્પિટલ પ્રોજેક્ટ અંગે માજી પ્રમુખ નરેશ બંથિયાએ પોતાના પર લગાવવામાં આવેલા આક્ષેપો અંગે જણાવ્યું હતું કે મેં ક્યારે હોસ્પિટલનું કામ અટકાવ્યું છે, મારી સામે ખોટા આક્ષેપો કર્યા ત્યારે મેમ્બરોએ કોઈ પણ જાતની પ્રતિક્રિયા કેમ ન આપી। આ વાતને લઈ સભામાં વાતાવરણ ગરમાયું હતું। जिसको तकलीफ है अगर वो मैं ऐसा बोलूँ एजीएम का सर एजेंडा तो कम पहले आप अपना नाम बताइए, अपनी इंडस्ट्री का नाम बताइए। हाँ जी बोलिए आपका सुना जयपुर जोड़े से जीआईडीसी ऑफिसर जोड़े बात थे એ લોકો એવું કીધું કે આટલા એરિયા માટે આટલા સ્ક્વેર મીટર એરિયા માટે એ લોકો ડેઝિગ્નેટેડ આનું પ્રપોઝલ ગયું છે હા એના પાછળ કામ પૂરું કરવાનું બાકી પૂરા होगा जो पुरानी साइट है ना अभी जहाँ पे बिल्डिंग नया हुआ है वहाँ पे साइड जाने घर बना बोला है। अच्छा एक अच्छा ये बात आया कि अभी आप लोग जो भले ही यूआई काम करा रहा है तो अभी ये जो किसी तरह से प्रयोग कर रहा है। देखिए ऐसा है कि ये जो बीच में जो इस तरह की कुछ भी अफवाह फैली थी या किसी ने फैलाई थी जी पूरी तरह से गलत है, इसमें कोई हकीकत नहीं है। हॉस्पिटल का काम अच्छी तरह से चल रहा है, आज भी चल रहा है जी, और इसे हम कोशिश करेंगे, हमारी पूरी इसमें प्रायोरिटी है कि इसको समय पे कंप्लीट किया जाए और हमारे सभी डोनर हमारे साथ हैं और हमारा उनका पूरा सहयोग है। विभिन्न एजेंसीज को, कॉन्ट्रैक्टर्स को और वो एनईपी कंसल्टेंट से हमारे और भी जो हॉस्पिटल कंसल्टेंट उनको सभी को मिला के तकरीबन 12 करोड़ का पेमेंट हो चुका है जी। अब तक तकरीबन 20.5 करोड़ का डोनेशन हमें मिल चुका है जी। 20.5 करोड़ में अभी तक का जो खर्चा है वो 8 करोड़ के आसपास है और 12 करोड़ का बैलेंस हमारे पास है। देखिए ऐसा है कि हॉस्पिटल का जो प्रोजेक्ट है उसका हम ऐसा सोच रहे, अनुमानित ऐसा है होपफुली संभवतः हम इस प्रोजेक्ट का जो पहला फेज है जी, जो कि जिसमें कि कुछ ओपीडीज रहेंगे, फार्मेसी रहेगी, पैथोलॉजी लैब रहेगी, एक्सरे, सोनोग्राफी जी और एक इमरजेंसी वार्ड, इसके साथ में हम सोच रहे हैं कि मार्च 2027 तक हम चालू कर पाएंगे। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો, વિરામ બાદ આપ જોઈ શકશો નંદીગામ નજીક ટેન્કરમાં લાગી આગ। સંજાનમાં વાયરલ વિડીયોના આધારે પોલીસે રફીક મંસૂરીની કરી ધરપકડ।
બાદ આપનું સ્વાગત છે। નંદીગામ નજીક ટેન્કરમાં લાગી આગ, ફાયર બ્રિગેડે સમયસર કાબુ મેળવ્યો। મહારાષ્ટ્ર ગુજરાતની સરહદ પર આવેલી નંદીગામ નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર ઉભેલી એક ટેન્કરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। આગ લાગતા જ હાઈવે પર અફરાતફરી મચી જવા પામી હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો। બિલાડ પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિક અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી। પ્રાથમિક માહિતી મુજબ કોઈ જાનહાનિ થયાની જાણ થઈ નથી। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ પણ તપાસ હેઠળ છે। છે ને આપણે નંદીગામ ચેકપોસ્ટ પર અમે કંઈ કામથી ગયેલા હતા તો અમે જોયું રિટર્ન આવતા હતા અમે જોયું કે એક ટેન્કર છે એની કેબિનમાં આગ લાગી ગયેલી હતી। તેને ખબર પડતા બિલાડ પોલીસ સ્ટેશનની ટીમ ને ફાયરની ટીમ જગ્યાસ્થળ પર પહોંચી ગયેલી હતી ને આગને કાબૂ પાઈ હતી ને બિલાડ પોલીસ સ્ટેશનની ટીમ જે ટ્રાફિક હતું એ બી ક્લિયર કરાવ્યું હતું ને આગને કાબૂ પાવા માટે આપણે ઉમરગામથી બી ફાયર આવી ગયેલા હતા, ફાયરની ગાડી ને વાપીથી બી આવી ગયેલી હતી। આગમાં કોઈને કોઈ જાનહાનિ થઈ નથી ને બધા સુરક્ષિત છે। અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ RLCI હોસ્પિટલ વલસાડ, જય અંબે નવયુવક મંડળ સંજાન અને શ્રી જય અંબે મહિલા મંડળ સંજાનના સંયુક્ત ઉપક્રમે સંજાન ખાતે મફત આંખ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજ ઉપયોગી અને પ્રેરણાદાયક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દાતાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। શ્રી જય અંબે નવયુવક મંડળ તથા મહિલા મંડળના સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખડે પગે સેવા આપી હતી। દર વર્ષની જેમ આ વર્ષે પણ અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ સમાજ સેવા માટેના આવા ઉપક્રમમાં આયોજકોને સહયોગ આપે છે, તેમ આ વર્ષે પણ તેમની તરફથી ઉદાર સહકાર આપવામાં આવ્યો હતો। કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ દાતાઓ, ડોક્ટર ટીમ અને સહયોગી સંસ્થાઓ પ્રત્યે જય અંબે નવયુવક મંડળ સંજાનના સભ્યોએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। તમારી આંખ છે એટલે તમે તમારો જવાબ આપો તો આપણે अभी नीचे वाला ये अभी ये અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ અને RNCI હોસ્પિટલ વલસાડ તેમજ જય અંબે નવયુવક મંડળ અને જય અંબે મહિલા મંડળના સહયોગથી અમે દર વર્ષે સંજાણ ખાતે આ એક મફત નેત્રયજ્ઞ શિબિરનું એક ભવ્ય આયોજન કરીએ છીએ, જેમાં લગભગ 700 થી 800 લાભાર્થીઓ લાભ લે છે। એમાં ફક્ત આઈ કેમ્પનો એક મુખ્ય હેતુ અમારો એવો છે કે ચશ્મા વિતરણ અને આંખની તપાસ તો બધા જ કેમ્પોમાં થાય છે, પરંતુ આ વલસાડની નામચીન હોસ્પિટલ RNC દ્વારા લગભગ દર વર્ષે અમારા ત્યાંથી 50 થી 60 લોકોના મોતિયાનું ઓપરેશન કરવામાં આવે છે। એટલે મહત્વનો મુદ્દો એ જ છે કે આમાં મોતિયાનું ઓપરેશન થાય છે, એનાથી લગભગ અમે છેલ્લા 7 થી 8 વર્ષોમાં સંજાણના 300 થી 400 લોકોના મોતિયા નાબૂદ કર્યું છે અને અમારો સંકલ્પ છે કે અમે દર વર્ષે મોતિયાના ઓપરેશન કરાવીએ ને RNC હોસ્પિટલ દ્વારા અહીં બસ આવે છે, મોતિયાના જેને પણ પાસ આપવામાં આવે છે અને દર્દીઓને લઈ જાય છે, ઓપરેશન કરીને પાછા મૂકી જાય છે। એ રીતે આ કાર્યક્રમમાં દર વર્ષે અમારા લાભાર્થીઓનો લાભ મળે એવું કરતા છે આયોજન। આ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિમાં અમારા જય અંબે નવયુવક મંડળના તમામ કાર્યકર્તાઓ તેમજ અમારા જય અંબે મહિલા મંડળની તમામ બહેનો ખૂબ જ ધગશથી કામ કરે છે અને એ લોકોના મહેનતથી જ આ એક કાર્યક્રમ સફળ થાય છે। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો સંજાનમાં વાયરલ વિડીયોના આધારે પોલીસે રફીક મંસૂરીની કરી ધરપકડ।
વિરામ બાદ આપનું સ્વાગત છે। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાન ખાતે બાઇક પર સ્ટન્ટ કરવાનો મામલો વાયરલ વિડીયોના આધારે પોલીસે રફીક મંસૂરીની કરી ધરપકડ। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાન ખાતે બાઇક પર સ્ટન્ટ કરવાનો મામલો વાયરલ વિડીયોના આધારે પોલીસે રફીક મંસૂરીની ધરપકડ કરી લીધી છે। રફીક મંસૂરી નામના યુવકે જાહેર રસ્તામાં સ્ટન્ટ કર્યા હતા। સ્ટન્ટ કરતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। વાયરલ વિડીયોના આધારે પોલીસે રફીક મંસૂરીની ધરપકડ કરી લીધી છે। મારું નામ રફીક ઉમર મંસૂરી સંજાન રેવ। મેં એક બાઇક પર સ્ટનવાળો વિડીયો બનાવેલો, એ મારી ભૂલ છે। હવે એનું ફીચર જીવનમાં હું આવું કરીશ નહીં, પણ અગર કોઈ બીજા ભાઈ પણ બનાવતા હોય તો એમણે પણ આવો વિડીયો બનાવવો જોઈએ નહીં। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે માર્ચ પાસ્ટ યોજ્યો। યુઆઈએમાં પ્રમુખની ચૂંટણી માટે વોટ અલગથી આપવા અંગેનો મુદ્દો એજન્ડામાં લેવાયો। નંદીગામ નજીક ટેન્કરમાં લાગી આગ। સંજાનમાં વાયરલ વિડીયોના આધારે પોલીસે રફીક મંસૂરીની કરી ધરપકડ। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।